હરીને મેળો હોય નરસિંહ રોવે, બાપુ મીરા રોવે, જેઠીરામ રોવે, દાસી જીવન રોવે કે હે મારા નાથ, માણાનો અવતાર અમને ત્યાં આપ્યો ને તારી જો અમને આ સુરતાના આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ વિયો જાય મારા રામ. એક કચ્છનો બારવટીયો બાપુ એક ગાંડ બે કટકા કરે, લોહીના ફુવારા ઉડાડે અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા હામા કાંઠે બાપુ આ દુનિયામાં પૂજા એવો કરી દીધો. તમે વિચારજો કરો સદગુરુનો હું પ્રતાપ હશે ભલામણ. ભજન તો કઈક જુદી બાબત છે પણ ભજન સમજાય એવું નથી. એની માટે સદગુરુ જોવે. હવે સદગુરુ ગોતવા જ્યાં આની દુકાન તો હોય નહીં, ચા ગોતવા આખે આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેરખા હોય, આપણને હાલા દાદા માહિતી હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાડ્યો, તમે રોટલા આટો વંડિયું ઠેકો શું અમારા બેડા પાડ કરો. એવું જ આયલું ચારે આપણે બરોબર બપોરે આમ વાડીએ આવ્યા હોય ને ખાઈ પીને હુતા હોય ને તારે બરોબર આવે. દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજે જારબા હોણ મોસું પર ને પોસું પર પનોતીનો વાહો બહુ હવા છે લાપસી કરીને પાણીયારે જવા હાજો અમે રતનો દૂધો કરશન કેશવ લાલો આને પનોતી બહુ નડે, તમને અત્યારે નડે એનું કઈક કરો. અમે બે બાજા ને બડા દબાવીને ઉતાઈ કાઈ છે જ નહીં ભલામણ. હળવા ફૂલ થઈ જવાની વાત છે. આપણે નોતા ને તેદી હાલતું હતું, આપણે સહી તોય હાલે છે ને આપણે વ્યાજાવું તોય હાલશે. એટલા માટે બાપુ ગંગા સતીની વાણી એવું કહે છે કે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે, બાકી ક્યાં આટા મારવાની જરૂર નથી. 21,600 શ્વાસા તમારે ગણવા હોય તો ગણી જોવાની છૂટ. તમારા અને મારા જે સ્વર છે એ જ ઈશ્વર છે. હું બોલું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? આ દેખાતો નથી, ઈશ્વર છે. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય ગંગા સતીનો હિસાબ. અને આ શ્વાસા હારે બાપુ જો આપણી સુરતા ચોંટી જાય ને અને ઈ જો માળા થઈ જાય ને બસ બેડો પાર થઈ જાય. બાકી કાંઈ કરવાની એમાં દીવો ને અગરબત્તી ને આસન ને ઊંધું બેવું આમ બેવું પૂંછડું કરું ઢોકળું કાંઈ કરવાનું જ નથી. ખાલી શ્વાસા હારે સુરતા લગાડવાની છે, કામ થઈ જાય, બસ વાત થઈ જાય પૂરી. પણ આપણે ટાઈમ જ નથી. એમાં બાકી હતું ના મોબાઈલ આવ્યા. આપણે કે હલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય, બોલો નકરા રાંગા જ મારે. શું વાત કરવી ભલામણ. અરે બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે ભગવાન ભેગો થાય ને એક જ વાત કર્યું, જેથી મારવે તેથી મારજે પણ મોકલજે. નહીં આપણે કાંઈ મુક્તિ ની કાંઈ ખબર નથી ને આપણે મુક્તિ જોતી નથી. તમે બધા હિલોળા કરો ને અમર જાવું. આવી દુનિયા ક્યાંય હોય નહીં. બધા કે ઉપર કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર મહારાજ બેઠા છે ને અપસરાયું અહીંયા નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા જી આવ્યું કોઈ બધું ડીંગો ડીંગ હાલે હામના કાંઈ છે નહીં. આર્યું ઈશ્વર છે, સ્વર્ગ પર કાંઈ છે નહીં. મા બાપની સેવા કરો, ગુરુએ કીધું ભજન કરો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. બાકી બધું આપણે નહોતા તેથી હાલતું જ હતું. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે. આમાં આપણા કે દાડીએ આમાં આવે એવું નથી. આ જેટલું દેખાય છે ને એના માલિક નથી કોઈ. ચોકીદાર જો લખી લેજો, માલિક હોય તો ભેગું આવે. કોઈ માલિક નથી, હોય નહીં તમે નહીં. માલિક આ તમે તમારું જે ભજન કરો એ જ તમારી ભેળું આવે, બાકી કાંઈ ન આવે. આ મારું ખેતર છે ને મારું ટ્રેક્ટર છે ને મારી વહુ છે ને મારા છોકરા હતા, જા તાર લેતો જાય ને બીજા રખડાવતા. અરે કાંઈ નથી ભલામણ. હરિનું ભજન કરી લ્યો એ જ તમારો મારો બાપુ એક આપણો ખોરાક છે. બાકી માણસને છે ને 5 તત્વો આપ્યા, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વોનો માણસનો દેહ આપ્યો, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડ પાન વનસ્પતિને 2 આપ્યા, ઈયળ મચ્છર માખને 1 જ આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય. 5 તત્વ માણસને શું કામ આપ્યા? કોકના બૂસ મારવા? 5 તત્વ બાપુ માણસને આપવાનું કારણ માણસ એક જ ભજન કરી શકે. 84 લાખમાં કૂતરા કાગડા ભૂંડા ભેંસું કોઈ ભજન ન કરી શકે. ભજન એક માણસ એક જ કરી શકે. ઢોર હોય ને ઢોર, ઈ આપણા ધણીને ઓળખે ને ઘરને ઓળખે. આપણું ઢોરું આપણી ડેલી આવે પણ એને બાંધવું પડે. ગમે એવું ખાનદાન ઢોર હોય તો શું કામ? ઈ ભૂખ્યું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. એને હાન છે, ભાન નથી, એને એક તત્વ ઘટે છે. આપણને 5 તત્વ આપ્યા, આપણે બુદ્ધિના ગાળિયા થયા. નો પડાવવાનું હોય એનું પડાવી લઈએ. એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હાલો જતો. કોક ડાયો માણા હામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી કે આ સુરદાસ છું. કે તું ભાળક કે ના
કે તું ભાળતો નથી તો દીવો લઈને હું રખડા છે એ કે આ ભાળે મારી યાર ભટકાય નથી એમાં દીવો રાખ્યો અને વાત એ સાચી છે ભલામણ સુરદાસ હોય ને નક્કી કર્યા વગર પગ ન મૂકે આંખું વાળા તે 10 ફૂટની ખાઈટમાં જાય તે ખબર પડે હે ઊંડી હતી તો હળવા મરો ને ક્યાં જાઉં પેલો સુરદાસ કે મને હું નથી ભાળતો આવડા મારી યાર ભટકે મને પસાડે છે દીવો હોય તો કંઈક મને જોવે તો ખરા આમ જ હાલ્યું છે મારા નામ જીવન હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે બાકી અને એની માટે બાપુ સારા સંતાનની જરૂર પડે અને સારા સંતાન બાપુ સારી માં વગર ન બને ધરાવીને ધાનનો નીપજે ને કુડવીને માડું ન હોય જેળ જકરા નીપજે જેની જનેતા ઓછલ હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દે નથી છે હું તો બેનું દીકરીઓને ખાસ કહું ઘણી જગ્યાએ મારે તો થોડુંક મારી ભાષા થોડી કડક પડે પણ મારી વેદના બોલે છે મારો કહેવાનો અર્થ કે બેનું દીકરીઓ છે ને હું તો એમને ખાસ કહું તમે શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કેવું અરે તમે જુઓ તો આપણે એમ ઓહો વાણંદ પાસે વાળ કપાવે વાયા જો ખીલકુડીના પૂંછડા જેવા આમથી આમ નામથી હવે આમાં દીકરા જેવા થાય અરે દી ઉઠાડી દીધો ભલા દેહના પ્રદર્શન ન હોય મારા રામ ખાવ પીવો પૈસા આપ્યો હોય તો વાપરો મોજ કરો આનંદ કરો બાકી આ દેહના રામાયણ તમને મને એ જ કે છે રામાયણ છે ને રામાયણ આમાં લક્ષ્મણ રેખાની જે વાત આવે છે આખી દુનિયા જાણે છે કરવું નથી કોઈને સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું ઇતિહાસ બોલે છે આપણે બધા જાણી તો હું એમ કહું છું કે સીતાજીને એકને જ લક્ષ્મણ રેખા છે આપણે કોઈ નથી બધાયને હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય બધાયને લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય આ રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને માર્ગ બતાવવાના જ ગ્રંથો છે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવી માં હોય કેવા બેન હોય આ ઈ કે જોવું હોય તો રામાયણમાં જોવું અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું લો એમાં જ પડે બધા નથી દેવું જ કરે એક વેચ જમીન હાટું દે હગો ભાઈ હગા ભાઈને મારી નાખે આપણને એમ કે અરે શું ભલામણા ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ જમીન અહીંયા પડી હોય એક ભાઈને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા જ પડી હોય પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ તો શું કે ખબર કે ઓલું પસાવી ગયું જાય ભલે જાય પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા